થઈ ગયો ને તો તું વાત અલા ભલામાં હું આવ્યું એવું કામ કરો અલે યાર આજ તો કોઈ હતું નહીં એટલે વાળવું પડે હો મરવા તમે હું નવરો તો નહીં યાર તો કન જવાનું તમે મારે ખેતરમાં જવું ખાતર નાખવા ખાતર ઊંઘી રહ્યો તમારા ઘટે જાય બજારમાં એ હારું નવરો તો થાય દરવા તમે ઘેર આવજો હારું હું કોમ હતું તમારા ઘેરથી બજારમાં નાખી તમે બજારમાં જવાનું નવરો શું થાય ખાતર હટ ઊંઘી થાય એ હારું ખાતર નાખવા જા દે ખાતર નાખીને તો પછી નવરો જ છું નકર બિચારા હંસાજીના ઘાત ના જવું એ બિચારા એકલા એકલા પડી ટેકો કરીએ ખાતર ભૂખી આવતો ને શું હરખું કરી આ દે પેલા તો નહીં વધશે કાકા તમારું હા બોલો હું કોમ હતું કાકા પોલીસ સ્ટેશન થી આવી છીએ અમે કાકા તમારું ઘર ચેક કરવાના આવી જે ચાઇના દોરી હેરાફેરી થાય ને એની તપાસ કરવા આવી હા સાહેબ જોઈ લો મારા ઘરમાં કશું રહ્યું ચેક કરી લો તમે તારે અમે ચેક કરી લઈએ કોઈ મળ્યું સાહેબ કાકા એમાં ઘેર કોઈ નહીં તો કે તું મારા ઘરમાં ચાઇના દોરી હત નહીં હોય તું કર રાખું નહીં બસ ભલા મોણા ચાઇના દોરી મારા ઘેર હોતી હશે અમને તો કેટલા વર્ષો વીતી જાય ઉત્તરાયણ કર્યા હોય અરે આ ઘરમાં વારતો તો સાહેબ આવ્યા હતા એટલે ખાતર તો કૂંકી નાખજો રે હા તો બજાર સાહેબ માર ઘેર આવ્યા હતા પણ હોબત કરાય તઈ આપણા ઘેર ચો ચાઇના દોરી ત્યાં પણ પકડી જાય એટલે હવે છોકરો તો આપણે આ બધા જાણા થઈ ગયા મારા ઘરે છે તારી હેરા પડી થાય તો ચેક કરવા દે અમે ચેક કરવાના છે એટલે પણ મારા ઘેરથી સાહેબ તો હોય ચાઇના દોરી તમારો છોકરો વાપરતો તમે વાપરતા હોય એટલે મારા છોકરાનું સાદી દોરી છે દોરી જ નહીં લઈ આલતો અમે તો ઉપરથી નીકળે એટલે અમે ચેક તો કરવાના આવીએ લે હેડો તાન ચેક કરો મારા છોકરામાં કોઈ દાડો ચાઇના નહીં લઈ આવી હા યાર એક લઈ આવ્યો ચેક કરવાની તમારો જેટલી સુવિધા થાય એ વાગતા તો આવો સાહેબ મળ્યું કોઈ જરૂર સાહેબ હું કહું તો મારા ઘરમાં કશું નહીં હું ચાઇના રાખતો જ નહીં પણ વાત ચેક તો કરવું પડે કોઈ દાડો હું ચાઇના દોરી નહીં નીકળે ચાઇના દોરી હું જોઈએ નહીં જોઈ એટલા જ અમાર નીચ લે કાકા હા તમે ઘેર ચેકિંગ કરવાની આ સની ચેકિંગ કરવાની ચાઇના હેરા પડી જાય સાહેબ મારા ઘેર ચોથી ચાઇના દોરી હોય ગમે તે હોય ને અમને ઉપરથી નીકળે ને એટલે અમે તો ચેકિંગ કરવાના આવીએ વારું ચેકિંગ કરી દો સાઈડ મોટો કાકા અમે જોઈ લીધું તમારા ઘેર સાહેબ કોઈ ના નીકળ્યું ના ના સાહેબ સાહેબ મોનતા નહીં હવે ચેક તો કરવું પડે હા ઉપરથી અધિકારી મોકલે તાણા ચેક ના કરી તમારો પગાર કોઈ ના મળે અહીં જોડે કાકા આ ઘર કોનું કેમ હતું અમે ચેક કરવા આવીએ મારું જ છે ઘર તો ચાઇના દોરીની હેરાફેરી થાય ને એ તો અમે ચેક કરવા આવી ઘર હા તે મને ઘર તો આવું પણ તે તારું ખોલો સાહેબ હું તમને ધમકી તો નહીં આવતો પણ ઘર તો આજે નહીં ખોલો કાલે નહીં ખોલો તો
એવું કે મારા ડોશી હવારે ખાઈ થઈને જઈએ ખેતરમાં તે ખોલતી જ નહીં જો હું હમણાં હાલ તાળું તોડું તો મને છૂટો પિત્તળીઓ દે ઉપરથી અધિકારી મોકલે હું તમને કહું તો સાહેબ કે તાળું તો આજે નહીં ખોલે કાલે નહીં ખોલે એ આવશે ને તાણી જ ખોલશે તમારા ડોશી તો કઈ યાર ખેતરમાં હા તો મેં બેહી રહી બેહી હું તો કર પણ આવા તો છૂટો પિત્તળીઓ દે કહી દીધું તમને જવું જતા રહેજો ચાઇના બાયના નહીં પડે વાગી તો કેતા ના દાખલ હું નહીં લઈ જાઉં બોલો કહો છે ટકા પાણા ચાવી છે ચેક કરો ઈ તો હઈ જો મારવાનું ચાવી જ નહીં સાચું કહો આપણે ગદે કેવા બીજા સાહેબ મારા પર વિશ્વાસ નહીં કરવાનો હવે અમે તો હાવડા મોટા છે વિશ્વાસ તો કરો હા છોકરો નહીં તમારા છોકરા લાવ્યો ના ના મારો છોકરો બાદ દીધો હા ગદે જેવો જે ક્ષેત્રમાં વાળ હમી કરતા હું બટાકા વાય પેલો ભૂંડળો બટાકા બધા ફેદી નાખો આ તું એવું લે આખો દાળ મોબાઈલ ફેક્ટર કઈ મોબાઈલ એમ કાકા જો સમાચાર જો એટલે સમાચાર પછી જોઉં તું કોક કામ ધંધો કર તો માંગા ક્ષેત્રમાં હેડમાં ટેકો કરાય આ નકલી પોલીસ મને આયા અને ઘરમાં ચોરી કરી તમે જુઓ આપણું ચાઇના દોરી કરી ચોરી કરી ઘરમાં જો યાર તારી હા એટલે આ તો આપણા ઘરે ચેકિંગ આવી હતી તો જોતા છે ઘરમાં તો જલ્દી એટલે આ પૈસા પડે તો બહુ મુશ્કેલ આવે જલ્દી કરો એટલે આ મજૂરીના બધા પૈસા ચોરી થઈ ગયા બોલ મજૂરી બધી મોથા પડી હું કરતું છે ત્યાં ફાંતા જોઈ રાખ અને વાળ બધી હમી કરી દેજે તો ટીચર જતો ના જલ્દી તું જા ખેતરમાં હું બધા ભેગા કરું આ હું કહું કે આવું થાય કોઈના કે ચોરી ના થાય બીજો ના જલ્દી જાય કોઈ ટીચર ના જતો રહેતો તારી લે હજી પેલા બાલુજી નહીં જતો આવું એ બાલુજી એ બાલુજી એટલે બહાર આવ્યો કે બહુ મોટો ગજબ થઈ ગયો યાર હું મોટો ગજબ થઈ ગયો તમારા ઘરે પોલીસ વાળા આવ્યા હતા કોઈ ચેકિંગ કરવા ઓ એટલે તાણે તો તમારા ઘરે ચોરી થઈ છે તમને ચેતા ખબર માં ગેસ ચોરી થઈ અલ્યા તમારા ઘેર ચોરી થઈ કે ના થઈ એ મને નહીં ખબર પણ મારા ઘેર થી મનમાં મેઘલાએ બતાડ્યું તું તો પેલા પોલીસના રૂબરૂમાં ચોર આવી બધા ઘેર આવીને ચોરી કરી છે ચાઇના દોરીની તપાસમાં ચેકિંગ કરવા માં ઘેરે આયા તો હું ઘરમાં જોતા હું જલ્દી જો જલ્દી જણાજી આ તો મારા લઈ જાય પૈસા તારી નખો કર્યો માર ઘેરથી પૈસા લઈ જાય બોલો હવે શું કરવાનું જણાજી હવે હું કરશું શું કરીએ તો કોઈ ખબર નહીં પણ બધી મજૂરી મોથે પડી બોલો આ 12 મહિના મહેનત કરી પૈસા કમાયા હતા સીધી કરી બધા છે ડોશીએ વખમનો આયો ઉતાળો મારીને જતી રહી મારા બાલના ઘેર જવું પડશે ચા પીવા એટલે જેનાઈ એ બેટનો ભેગા બહુ થયો બહુ મોટો ગજબ થઈ ગયો હું વાત કહીએ કહો તમે તે મોટો ગજબ એટલે એટલે ચેકિંગ નહીં ચાલતી તારે ચાઇના ડૂલી આવો એ પોલીસના ડ્રેસમાં પેલા ચોર આવી અને મારા ઘેર આવ્યા હતા તો મારા ઘેરથી પૈસા લઈ ગયા બોલો ચોરી કરી પોલીસ ચોરી કરી પોલીસે અમાર ઘેરથી લઈ ગયા હતા તો ચોર માં મેઘાએ કીધું કહન ઉઘરસ ખાય પોલીસ ને પછી નકો હોય તે રે ચોર જ થી જેનાઈ એ તો મારા ઘેર આયા હતા પણ હારું કરી માં ડોશી તાળું મારીને જતી રહી હતી એટલે મારા ઘરમાં નતા જઈ રહ્યા હવે તમારા ઘરમાં ફૂંચી ખાવા હોય તમારા ઘરમાં લઈ જાય રે કોઈ જુએ નહીં એ જઈ નહીં એટલે કેવા માંગો એમ કો મારા ઘેર તો દાડી ના પડે છૂટો પિત્તળે મારો ચોરી જાય તો મને તમારા ઘરમાં આખી ડોશી જ દાગીનો દાગીનો માર માટે તો ડોશી તમારે જેવી નહીં અરે હવે એ બધું થઈ ગયું આ આનું કોક કરવા ચોરી થી એનું શું કરશું એ બધી વાતો પડતી મેલો બજારે જઈને આવતા રહ્યા છો નહીં તો વાર છે આપણો ના ના વાર તો નથી હવે મારા ઘેર જઈને ખાવું પડશે રોટી રંગુજા પાસે ત્રણ જાય તો ભેગા થઈ કોક ખર્ચો લાગો સબ્જી બાજુ ટેન્શનમાં લાગી જો તઈ ભેગા દેવા લે અરે બહુ મોટો ગજબ થઈ ગયો હવે તમે શું કહેવું કહો હું ગજબ થઈ ગયો આ ચાઇના દોરીની તપાસ નહીં ચાલતી એમાં ચોર હોય ને એના પોલીસનો રૂઘડો પહેરીને આવે ને તપાસ કરવા એ બધા ઘેર તપાસ કરે ને માર ઘેર ચોરીથી અને ઘેર ચોરીથી એ તપાસના બોનો તો એના જે ચોર હોય ને એ પોલીસનો રૂઘડો પહેરીને આવી પણ એના હોય તો ચોર પોલીસ નહીં હોતા અને બધા ઘેર આવીને ચોરી કરી રહી ચાઇના દોરીની દખા માર ઘેરે ચોરીથી હા બાલુબા
જેને ઘેર ચોરી થયું તમારે ઘેરે ચોરી થઈ છે ને ફિક્શન છે ચોરી તો લેડો આપણે જોઈને આવીએ અમારા ઘેરે આવ્યા હતા મેવા કે જોઈને આવું જો જલ્દી જલ્દી જોતા આવો. જોતા આવો. અલ્યા ગજબ થઈ ગયો શું થયું પણ થઈ તમારે ઘેર ચોરી ઓવા તમારે ઘેરે પટ્ટીનું થઈ ઉતાર્યું. જિંદગીમાં કાલુ અમારી વાતો પર જિંદગીમાં પહેલી વખત મેં ડોશી સારું કામ કર્યું કાળું પાણી દેતી અલ્યા હારા ગામનો ગોળી મારો અમારા બધાની મજૂરી જી મોથ પાણીનું જી બધું હવે શું કરવાનું કહો એટલે પોલીસ સ્ટેશન હવે પોલીસ કે શું કરો નહીં તમે મોના પ્રમાણે આપણે પોલીસ સ્ટેશન જ જવું પડશે તમે કહો આવી છેતરપિંડીમાં પોલીસ જ કોમ આવે અને તમે ચિંતા ના કરતા તમારા નજીકનો પૈસા છે ને તો પાછો જ આવી જા એટલે નહીં તમે ચિંતા ના કરતા એટલે આપણે પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી દઈએ અને આરે મારી વાત આપણે આરે બીજી જગ્યાએ ચોરી કરતા છે ને આપણે ફરિયાદ નોંધાશું ને તો પોલીસને પકડવામાં તરત જ લેતા એટલે પોલીસ તરત પકડી લઈ આવ્યું વાત તો સાચી હે ને આમ પરસેવો પાળી મજૂરી કાળી મજૂરી કરી પૈસા ભેગા કર્યા હતા જણાય. બોલો મજૂરી પોણી જઈ એટલે આ કોઈની મજૂરી માથા નહીં પડે એટલે આડા પોલીસ સ્ટેશન જઈને જલ્દી એફઆઈઆર ફરાવી દઈએ મહેનતનું પૈસા છે ને તો પાછા જ આવશે લે હેડો તાન જલ્દી આવો. હું નતો કહેતો પ્લાન આપણું કોમ કરી દા પ્લાન તો જોરદાર હતો તાણ પણ ડોશી વાળો ભય રહી ગયો ખાલી એ ડોશી એને જેવી જશે એવું જ લાગે તો જય માતાજી મિત્રો તો નજીક ઉતરાણ આવો તો તમારા ઘેર પર એટલા પોલીસનો લુગડો પહેરીને ચોર આવી શકે તો તમારે પહેલા નક્કી કરી દેવું આઈ કાર્ડ માંગવું નક્કી થયા પછી કે પોલીસ જ છે તો જ તમારે અંદર ચેકિંગ કરવા દેવી જય માતા જય માતાજી. જય